જગત જેને જાકારા દીએ પછી કોઈ હગાનો કરે હાથ તેથી કહેજો એવા માનવીને કે એકવાર કરી લે મારી મેલડીને યાદ. એ સાહેબ મેલડી તો કાળા માથાના માનવીનો જીવતરનું નાવડું કહેવાય છે. અને જે જે આ દુનિયાની માલિકા હળાહળ કળયુગમાં મારી મેલડીના નાવમાં બેહી ગયા ને એને કોઈ દી મારી મેલડીએ ડૂબવા નથી દીધા સાહેબ. એ સાહેબ મારી મેલડી વગર દોકડાનો વકીલ બની જાય, રોધારાનો આધાર બની જાય, નમૂડિયાની મૂડી બની જાય, નબાબા માણસનો બાપ બની જાય. પણ જેને જેને આ કળયુગમાં મારી મેલડીના પાલવને પકડી લીધા ને એને માં મેલડી અમર બનાવી દીધા. પણ માણસ એ દુનિયામાં માણસ કોઈથી નથી થાકતો સાહેબ, પોતાની વ્યાધિથી થાકી જાય. ગમે એવો માણસ હોય ને એને વ્યાધિ કોરીને ખાઈ જાય. એવી જ એક વાત, જોકે વાતો તો આપણે ઘણી કરીને જેટલી વાતો કરી એના પુરાવા સાથેની વાતો કરી, અને પુરાવા ન હોય તો સાહેબ મારી મેલડીના જ્યાં ખીલા લાગી ગયા હોય ને એના પુરાવા જ હોય છે. પણ આજે વાલિયાપુરા ગામના ટીમે મારી વિક્રમ ભુવાજીની મહામાયા મેલડીનું સાનિધ્ય છે અને એની અંદર આજે વાત કરવી છે સાહેબ. આ નજીકનું શહેર વડોદરાની માલબા કારેલી બાગની બાજુમાં રહેતા અમારા ઘનશ્યામભાઈ વસાવા તેની અટક છે. રાત દી મારી મેલડી મજૂરી કરે મારા બાપની દેવી. ખબરની લેનારી દેવી. પોતે ઘનશ્યામભાઈ પોતે મજૂરી કરે છે. મજૂરીની માલમાં જે 2-5 રૂપિયા કમાઈ હાંજે લાવી અને પોતાના બાળ બચ્ચાનું ગુજરાન ચલાવે છે. જેને હાથ ખોટનો એકનો એક દીકરો છે. આવડા રુદ્ર દીકરાની 7 વર્ષની જેની ઉંમર છે, માંડ માંડ કરી અને એક કમાઈ અને પાછળ પોતાનો આખો પરિવાર ખાય છે. પણ બાપ દુખિયારો માણા હોય ને એની માથે કાયમ દુઃખ જ હોય.
દુખિયારા માણસને કોઈ દી સુખના સપના ન આવે સાહેબ. માંડ માંડ કરી અને પોતાની જિંદગીને ગુજારો કરતા ઘનશ્યામભાઈ ને સાહેબ મારા ત્રિલોકના નાથે ઓદિતાના જેની માથે દુઃખના ઓળા ઉતાર્યા બાપ. क्या संजन क्या मेला क्या सायर क्या नीर પણ જેના કર્મની વાગે લેલાડ એનો દોષ કોણ દેવાય સાહેબ. તમે ગરીબ હોય કે મોટા તવંગલ હોય, ઘરની માલમાં લખેલી ફાઇલો ક્યારેક ચોરાઈ જાય, કોઈ લખેલું ભૂહી નાખે, અરે કોઈ ફાડી નાખે, પણ વિધાતાએ સાહેબ એક આ નાની ચોપડીમાં જે લખ્યું છે ને આને કોઈ ભૂહી નથી હતી. કર્મ ભાગથી મોટું કોઈ નથી. તોરલ કે સાયર ઉમટ્યો એમાં કઈક રતન તણાતા જાય, પણ કર્મના હીણા માનવી એ રાજુ ભુવા જેની હંખલે મુઠ્ઠીઓ ભરાય. વાના વિટોળની માલમાં જેમ પાંદડું ચડે છે, વાના વિટોળમાં પાંદડું ચડે એમ સાહેબ અમારા ઘનશ્યામભાઈ નું એ નસીબનું પાંદડું વિટોળે ચડી ગયું છે. પોતાના હાથ ખોટના એકના એક દીકરાને શરીરની માલમાં કોઈ એવી વેદના કોઈ બીમારી પ્રગટ થઈ, દાડે દિવસે દીકરો ગળતો જાય, શરીર લેવાતું જાય. એ એક તો માંડ માંડ કરીને પોતાના બાળ બચ્ચાનું પેટ ભરતા હતા સાહેબ. ઓલું કહેવત છે ને, પાસેલ દૂધ હોય ને એમાં ઠેબે ચડે, એમાંથી કેટલું ઢોળાય ને કેટલું રહે છે. પોતાના દીકરાના દેહની સામે દિવસ ઉગે ને જોવે, પોતાની પત્નીને કે બાળકને શું છે. હવે સાહેબ બાઈ માણસ તો બીજું શું કહી શકે. હાથની માલિપા સુંદરીનો શેડો લઈ અને પોતાની આંખની માલિપાથી આહુડે રોઈ અને એટલું કે સ્વામિનાથ, એ દીકરાને પૂછું તો દીકરો કઈ કહેતો નથી, પણ દાડે દિવસે એનું શરીર હુકાતું જાય છે. 7 વર્ષના દીકરાને સાહેબ તૈયાર કરી અને 7 વર્ષના દીકરાને 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 7 વર્ષના દીક
ઘનશ્યામભાઈ અને પોતાના ધર્મપત્ની બે માણા દીકરાનું બાવડું થોભી અમિતનગરની પાસે ઉંદરગેર હોસ્પિટલના પગથિયા દીકરાને લઈને છેડ્યા છે. તેથી એની પાસે કઈ હશે કે નહીં હોય એ તો એનો આઈટો જાણતો હોય છે. હોસ્પિટલના પગથિયા ચડી જ્યારે દીકરાનો રિપોર્ટ કરાવી અને સર્જનની સામે હાથ જોડીને તેથી જન્મદાતા એ બાપ આંખની માલબા આહુડા સોધાર હાલ્યા જાય. સર્જન ડોક્ટરને કીધું સાહેબ મારું એકનું એક પહોળું છે ઓ, મારી આગળ પાછળ બીજું કોઈ નથી. સાહેબ મારા દીકરાનું દર્દ શું છે મને કયો તો ખરા. તેથી ઉંદરગેર હોસ્પિટલના સર્જને એટલું કીધું ભાઈ આને બીજે ક્યાંય સારી હોસ્પિટલે લઈ જાઓ. એ આનું દર્દ મારા નિદાનમાં કઈ પારખવામાં નથી આવતું. તેથી પોતાના એકના એક લાડકવાયા દીકરાનું બાવડું થોભીને બે માણા ઉંદરગેર હોસ્પિટલના પગથિયા ઉતર્યા. પણ જેને ઉપર આપને નીચે ધરતી છે. પોતાના પહોળાને પોતાના લાડકવાયાને લઈ અને ખાનગી હોસ્પિટલની માલપા ગયા. પણ ઈ ડોક્ટર થી નહીં સાહેબ, એ દર્દ કયું છે ડોક્ટર નો પારખી. એક દી બે દી રોકાય છેલ્લે ન્યાથી ને રજા લઈ અને સાહેબ કાશીબા હોસ્પિટલના પગથિયા ચડ્યા. મજૂરીઓ માણા સાહેબ પોતાના દીકરાના એક ખાલી દર્દને પારખવા માટે ત્રણ હોસ્પિટલોના પગથિયા ચડ્યો ઉતર્યો. કાશીબા હોસ્પિટલની માલબા ગયા. દીકરાના જયારે રિપોર્ટ આવ્યા અને ઓફિસની માલબા જઈને બે માણાએ સાહેબની સામે બે હાથ જોડીને કીધું સાહેબ મારા લાડકભાઈનો રિપોર્ટ. સાહેબ કાશીબા હોસ્પિટલના સર્જને એટલું કીધું ભાઈ તમારા દીકરા કેટલા છે? ઘનશ્યામભાઈએ કીધું સાહેબ મારે એક જ દીકરો છે. એક જ દીકરો છે આટલું કીધું એટલે સાહેબ સર્જન ડોક્ટરના હોઠ સિવાય ગયા. અને હું કહું પણ સાહેબ થોડીક વાર સર્જન ડોક્ટર અદબ વાળીને બેહી ગયા, વિચાર કરે આને એ કેમ કેવું તારા દીકરાનું આ દર્દ છે. પણ સાહેબ જેને સમય હોય ને એને ખબર હોય. ઘનશ્યામભાઈના ધર્મપત્ની તેથી સર્જનની સામે સાહેબ એક હાડીનો શેડો આમ લંબાવીને ટેબલની માથે આમ ખોળો પાથરીને એટલું કીધું કે સાહેબ એ તમારી બેન માનો કે અમારા પહોળાને લઈને આવી એની જનેતા માનો. સાહેબ મારા દીકરાની જિંદગીની ભીખ તમારી પાસે માંગુ છું. મારા દીકરાને હું શક્યો તો ખરા. સાહેબ એ જન્મ દેનારી જનેતાની આંખમાંથી આહુડાની ધાર થઈ અને ઓફિસના ખુરશી ઉપર બેઠેલો સર્જન ઉભા થઈને એટલું કીધું કે હે માં, હે જગદંબા, હે જોગમાયા, હે જન્મદાતા, માડી દુનિયાની માલબા માણસને એક કુકડું થયું હોય ને એની વેદનાની એને ખબર હોય. તે તો તારા લાડકવાયાને 9 મહિના પેટ લઈને ફરીશો ને બેન, તને કહેતા મારી જીભ નહીં ઉપડે.
સાહેબ જે હોય મારા દીકરાનું દર્દ તમે ન કહો ને તો તમે જે ધર્મને માનતા ને એના સોગન છે. જે હોય મારા દીકરાનું દુઃખ જાહેર કરી. સાહેબ કાશીબા હોસ્પિટલના સર્જને બે હાથ જોડીને કીધું કે એ જોગમાયા તારા દીકરાને કેન્સર થઈ ગયું છે બા. બેન તમારા દીકરાનો રિપોર્ટ કેન્સલ નો આવ્યો છે. સાહેબ આટલું કીધું ને બાજુમાં હાથ વરાનું કહુડું ઊભું છે અને બે માણા એ સર્જન ડોક્ટરની ઓફિસની માલિકા ધરતી ઉપર ઢળી પડ્યા. સાહેબ બે માણા રોવે અને સર્જન બે ને સાના રાખે. સાના રહી જાઓ બાપ, સાના રહી જાઓ. સાહેબ હતું એ તો અમે હવે હારી ગયા, ક્યાં જાઓ. દુનિયાની માલિકા જેનું નામ કેન્સલ દરદ છે ને એ કેન્સલ જ હોય છે. બે માણસને ધીરજ આપી, બેને એક એક ગ્લાસ પાણી પાયો અને એનાથી થતી કાર્યવાહીની દવા રિપોર્ટ લખી અને કીધું કે દીકરાને હાચવજો બા. બે માણસ દીકરાને લઈ અને પોતાના આંગણે સાહેબ પોતાના સાજન સાપરે આવી બે માણા એકાબીજીની સામે જોઈ અને રોઈ રોઈને દિવસો કાઢે. પણ બાપ એ અંતરના ઉડાણની એનો કોઈક વેદું મળે તો વંચાય, પણ ચોરે બેહી નો ચિતરાય ચિત્તની વાતો શંકા. માણાનો જેથી દુઃખનો અંત આવે ને તમને ત્યારે કોક એવા સાધુ, કોઈ સિદ્ધ, કોઈ ભાઈબંધ, કોઈ મિત્રનો ભેટો થાય. જૂના દુમાળીની બાજુમાં ગણપતપુરાની માલિકા રહેતા એનો મિત્ર વિજયભાઈ ઘનશ્યામભાઈ ને મળી અને તેથી વિજયભાઈ એટલું કીધું, ભાઈ તારા દીકરાને કેમ છે? સાહેબ મિત્રના મોઢામાંથી દીકરાનો આવો સવાલ નીકળ્યો ને કે તારા દીકરાને કેમ છે? ઘનશ્યામભાઈ સાહેબ વિજયભાઈને બથ ભરી ખંભે માથું નાખી અને રોવા માંડ્યા કે વિજયભાઈ જિંદગી હારી ગયો બાપ. વિજયભાઈ ના ખંભે માથું નાખી અને દાઢી મૂછનો ધણી મરદ જ્યારે રોવા માંડ્યો સાહેબ, ઘનશ્યામભાઈ આશ્વાસન આપી, ઘનશ્યામભાઈને આશ્વાસન આપીને વિજયભાઈ એટલું બોલ્યા, ગાંડા એ ગાંડા હારી નો જવાય, પણ બાપ
દવાદારું કરીને દવાખાના ફરીને જો હવે થાકી ગયો હોય ને તો એક મોટામાં મોટી હોસ્પિટલ છે ત્યાં તું કોઈ દી નહીં ગયો હોય બાપ. એ ભાઈ ત્યારે ઘનશ્યામભાઈ એટલું કીધું કે વિજયભાઈ વડોદરાની માલિકા નામથી હોસ્પિટલોના રિપોર્ટ મારા ઘરે ઢગલા પડ્યા છે, ક્યાં લઈ જાવ? તેથી અમારા વિજયભાઈ કીધું ભાઈ વડોદરાની માલિકા નહીં પણ વડોદરાથી બહાર ભાલિયાપુરાની માલિકા એક મારી મેલડીની હોસ્પિટલ છે ત્યાં નથી ગયો ને ક્યારે. હાલ હાલ એ દુનિયામાં જેટલા હારી ગયા ને એટલા ને મારી મેલડી જીતાડે છે. હાલ મારી હારે હવા વેતની લાગણી દેવના દરબારમાં આવવું છે એટલે રાત જવા દીધી. પ્રભાતના પોરમાં નાઈ ધોઈ પોતાના દીકરાને તૈયાર કરી જન્મ દેનારી જનેતા જેમ હાથની માલમાં આંગળી પકડી નિશાળે બાળકને મેકવા જાય ને એમ ઘનશ્યામભાઈ એના ધર્મપત્ની નાના પહોળાના એક આંગળી થોભી એ આગળ વિજયભાઈ પાછળ એક પરિવારના 3 સભ્યો ક્યાં આવ્યા? ભાલિયાપુરાની માલબા મારી વિક્રમ ભુવાજીની એ મહાની મેલડીના દરવાજે આવ્યા. હો સાહેબ એ આમ ખાલી પગથિયું ચડ્યા અને બે માણસ જયારે ભુવાજીને આમ જોઈ ગયા ગાદી ઉપર બેઠેલા પોતાના દીકરાના હાથ પકડેલો એને તરસોડી દીધો. દીકરાનું પકડેલું બાવડું મેકીને બે માણા એ ગળગળતી દોટ મેલી અને મારા વિક્રમ ભુવાજીના ખોળાની માલબા બે માથા નાખ્યા. ડૂબતી નાવડીને તારી લે અમારી મેલડી જીવી તને કોણ મનાવે તને કોણ સમજાવે તન મનાવનારા માડી વડવા વિયા ગયા હરગની બે માણસ સાહેબ લાકડી પડે ભુવાજીના ખોળાની માલબા માથું નાખી અને મન મેકીને બે રોવા માંડી ગયા છે. એ બે માણસના મસ્તકની માથે હાથ મેકી અને તેથી ભુવાજી એટલું બધું શું છે ભાઈ એ રોયે ભેગું ન થાય. જે હોય વાત કરો અને વાત હું નહીં સાંભળું. વાત તો આ મંદિરમાં બેઠેલી મારી લોઢાના દાંત વાળી મેલડી સાંભળી જાય ને તો તમારા દુઃખનો અંત આવે. બાકી હું તો તમારા જેવો પામર માણસ છું. ઘનશ્યામભાઈ હાથ જોડ્યા અને બેને ખોળો પાથરીને એટલું કીધું કે માં મેલડી મેલડી એ અમારી આંધળાની એક આંખ છે મારી અમારા જીવતર બુઢાપટનો એક ટેકો છે અને મારી ટેકો અમારો ભાંગી જશે તો અમે કોના સહારે જીવશું? મારી એ દુનિયાના સર્જન ડોક્ટરે ઊંચા હાથ કરી અને મારા દીકરાને કેન્સર જાહેર કર્યું છે અને મારી મેલડી છેલ્લે તારી પાસે આવ્યા છે.
હે બા દુનિયાના સર્જન થાકી ગયા પણ ભાલિયા પુરાના ટીમે બેઠેલી જો મેલડી તું નો થાકી હોય ને એ મારી મારું પહોળું પીલાય છે મારી મેલડી મેલડી મારા દીકરાનો એ તારી ભાઈ મારા દીકરાની જિંદગીની ભીખ માંગુ છું મેલડી બીજું કાઈ નથી જોતું સાહેબ એક અબળા બાઈનો એ આવો પોકારને જેની આંખમાંથી આહુડું પડ્યું અને જેમ આકાશમાંથી વીજળી ધરતી ઉપર આવે ને પાછી આકાશમાં ચડે એમ મારા વિક્રમ ભુવાજીના ખોડિયાની માલિકા મારી મેલડી ભુવાજીના ખોડિયાની માલિકા મારી મેલડીનો અવતાર આવ્યો એટલે કીધું ખમા બાપ એ દીકરી એ રોતાને સાના રાખવા તો જગતની માલિકા હું મેલડી જાગતી સૌ બાપ લાવ તારા દીકરાને મારી મેલડી પાસે લાય અનસાદ કેદી આપણી સમુખ આપણી સામે બેઠેલો મોજૂદ દીકરાને પેટનો દુખાવો ચાલુ જ હતો સાહેબ પણ દેદી મારી મેલડી એટલું બોલી દીકરી તારા દીકરાને લાવ અને મારી મેલડીનો જમણો હાથ એના શિર ઉપર મેકી દઉં અને જો દુખાવો આઈને બંધ ન કરી દઉં એ તો હું મહાની મેલડી લઈ
મારી મેલડીની સામે દીકરાને જ્યારે ઊભો રાખ્યો અને મારી મેલડીનો જમણો હાથ એના શિરની માથે લાગ્યો ને સાહેબ, દીકરાના પેટનો જે દુખાવો દર્દ હતો એ તો માં મેલડી આઈને મટાડી દીધું. અને પછી મારી મેલડીએ બીજો હુમકે એને વચન આપ્યું, જા ઘનશ્યામ, હું લોઠાના દાંત વાળી મહાની મેલડી બોલું બા, તારા દીકરાને કેન્સર છે ને? હા બા. ડોક્ટરે બાવડું નો થોયું કે ના, મેં મેલડીએ જેનું બાવડું ઝાલ્યું ને કળિયુગની માલિકા કોઈ દી મેગ્યું નથી, અને જેનું મેલડી બાવડું ઝાલી છે એનું કોઈ દી મેગ્યું નહીં. એ જા, તારા દીકરાને કદાચ દર્દ ભેળાઈ ગયું હોય, કેન્સર કદાચ વ્યાપી ગયું હોય, પણ મારો મેલડીનો 16 દિવસનો બોલ. એ 16 દિવસની માલિકા મારા ઘનશ્યામ, જો તારા દીકરાના આ કેન્સરનો પિયાલો કરી નો પી દઉં તો કળિયુગનો રાજા મેં કળિયુગની માલિકા બોલું છે, બોલવું મેલડી તને આપું છું. એ તારા દીકરાનું કેન્સર જો 16 દીની માલિકા વાળી ઘોડી પિયાલો પીવું એમ નો પી જાવ તો હું મહાની મેલડી નહીં બાપ. પણ હા પણ બાપ, આજ પછી મારી મેલડીના મંદિરનું પગથિયું ઉતર તારા દીકરાને દવા દારૂ એક ટીકડી એ પાઈશ નહીં. જો કદાચ ટીકડી પીવે ને મટે તો તને મનમાં એમ થાય કે મારા દીકરાને દવાથી મળ્યું, પણ મારી મેલડીનો જેની માથે કળિયુગમાં હાથ લાગી જાય ને સાહેબ, એ દવાએ હું મેલડી ને દારૂ હું મેલડી. જેને મેલડી માથે ભરોહો મેકી દીધો એ 16 દિન માલિકા મારી મેલડી કેન્સલ પી ગઈ ને 17મા દિવસે ઘનશ્યામભાઈ પોતાની પત્ની વિજયભાઈ રુદ્ર દીકરાને લઈ અને મારી મેલડી પાસે આવ્યા. પણ કેવું બાપ, એલે રે ગગનિયા લાગી રે